હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છે ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ. બરાબર છે કે એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આનું લેક્ચર નંબર 3 જેની અંદર આજે આપણે સ્ટડી કરવાના છે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આના ઉપરથી ઘણા બધા સવાલ પૂછાઈ શકે છે. મિત્રો, ઘણીવાર આ કોન્સેપ્ટ સમજવાની અંદર આપણને બહુ જ તકલીફ પડતી હોય છે, પણ આપણે એકદમ ઈઝી વેમાં આને સમજવાનો પ્રયત્ન કરીએ અને આના બે કિસ્સા છે, બે કિસ્સા સમજી અને બહુ સરસ એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ, જેથી કરીને આપણો ટોપિક આ ક્લિયર થઈ જશે. ઓકે મિત્રો, તો ફટાફટ પેપર પેન ઓપન કરી લઈએ અને જલ્દીથી હેડિંગ લગાવીએ આજનું. અને આજનો ટોપિક એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. જો ચેનલ ઉપર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈશું, જેથી કરીને આવનારા લેક્ચર્સની નોટ તમને સૌથી પહેલા મળે અને એની નોટિફિકેશન પણ તમને સૌથી પહેલા મળશે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ છીએ લેક્ચરની જલ્દી. ઓકે, ચલો. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બરાબર છે. આના ઉપરથી આપણે નીટ અને જેઈ ના સવાલ પણ થોડા ઘણા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ટાઈમ ના વેસ્ટ કરતા મિત્રો આપણે ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ. બરાબર છે. ઓકે, ચલો ધ્યાન આપો. ચલો હવે ટોપિક નું પહેલા તો અહીંયા હેડિંગ લગાવી દઈએ આપણે. વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ E. બરાબર છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને મિત્રો કહેવાય ડેલ્ટા V વચ્ચેનો સંબંધ. ઓકે, આ પોઈન્ટ છે આપણો આજનો, અને આપણા આજના પોઈન્ટ ઉપર આપણે બહુ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, ડન. હવે સમજો અહીંયા કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ડેલ્ટા V વચ્ચે એવો તે કેવો સંબંધ હશે કે જેના કારણે અહીંયાથી આપણને MCQ પ્રાપ્ત થાય છે. બહુ સરસ સંબંધ છે મિત્રો. આના માટેના બે કેસ છે, બે કેસ પણ આપણે સોલ્વ કરીએ છીએ. પહેલા તો સમજી લો કે મારી જોડે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર હોય. મિત્રો, અહીંયા ધ્યાન આપો. આ રીતે Q. હવે આ Q વિદ્યુતભારના કારણે સમજો અહીંયા R અંતરે મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? E બરાબર KQ બાય R સ્ક્વેર. અને જો આ બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો V બરાબર KQ બાય R. પડી ગઈ ખબર? આટલી વસ્તુ સમજાઈ. એમાંથી મિત્રો આ જે છે એ સદિશ ભૌતિક રાશિ છે અને આ જે છે એ અદિશ ભૌતિક રાશિ છે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર કેવી ભૌતિક રાશિ? સદિશ. આપણને ખબર છે બહુ ડિટેલ. બરાબર છે. અને સ્થિતિમાન જે છે એ કેવી છે? અદિશ. હવે આ સદિશ અને અદિશ વચ્ચેનો આપણે સંબંધ જોવો છે. આટલી ખબર પડી ગઈ. બીજી વસ્તુ સમજો મિત્રો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે, જેમ જેમ આગળ જઈશું, વિદ્યુતભારથી દૂર જઈશું, એમ વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય. તો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય એનો મતલબ એવો થયો કે ક્ષેત્રની દિશામાં જો આગળ જતા હોય તો સ્થિતિમાન પણ ઘટતું જશે. બરાબર છે. જેમ જેમ અંતર વધશે એમ વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન બંને ઘટશે. કઈ રીતે? તો સમજીએ. પહેલા પોઈન્ટ લખીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો આગળ વધવામાં આવે, બરાબર છે ને, તો સ્થિતિમાનમાં હંમેશા ઘટાડો થાય છે. પડી ગઈ ખબર? સ્થિતિમાનમાં શું થાય ભાઈ? જુઓ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપણે આગળ જઈએ તો સ્થિતિમાનમાં હંમેશા ઘટાડો થશે. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. કારણ કે આપણે ઘણા MCQ તો ડાયરેક્ટલી અહીંયાથી સોલ્વ કરી લઈશું કે સ્થિતિમાન વધશે કે ઘટશે. પડી ગઈ ખબર? ઓકે, ચલો. કઈ રીતે ખબર પડે? માની લો કે આપણી જોડે અહીંયા Q વિદ્યુતભાર છે અને Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહારની દિશામાં હશે. બરાબર છે ને? આ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આપણે ઇનકેસ માની લઈએ અહીંયા કે આ જગ્યાએ 1 મીટર અંતર છે, આ જગ્યાએ 2 મીટર અંતર છે, આ જગ્યાએ 3 મીટર અંતર છે, આ જગ્યાએ 4 મીટર અંતર છે. બરાબર છે ને? તો જેમ જેમ આપણે દૂર જઈશું એમ અંતર વધતું જશે. આપણને ખબર છે. તો જેમ અંતર વધે એમ સ્થિતિમાનમાં શું ફેરફાર થતો? 1 મીટર અંતરે શું લખાય ભાઈ? KQ બાય 1. 2 મીટરે KQ બાય 2. 3 મીટરે KQ બાય 3. અહીંયા KQ બાય 4. તો જેમ જેમ આપણે આગળ જઈશું એમ સ્થિતિમાનની અંદર સતત ને સતત ઘટાડો થતો જશે. બરાબર છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં યાદ રહે આટલું. જો માઇનસ વિદ્યુતભાર હોત તો વિદ્યુત ક્ષેત્ર
વિદ્યુતભારની અંદર તરફ હોય તો અંદર તરફ જતી વખતે ઘટાડો થતો હોય. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, જલ્દીથી આ પોઈન્ટ નોટ કરો. બરાબર છે, જલ્દીથી આ પોઈન્ટ નોટ કરો, આપણે આગળ જઈએ. ઓકે મિત્રો, આના બે કેસ છે કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ નિયમિત પણ હોઈ શકે છે અને અનિયમિત પણ હોઈ શકે છે. તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટેની સમજૂતી પહેલા પ્રાપ્ત કરી લઈએ અને પછી આપણે અનિયમિતની વાત કરીએ. ઓકે, સમજાઈ રહ્યું છે ને ભાઈ? સમજાઈ રહ્યું છે ને? સરસ મજાનો ટોપિક છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. ઓકે, એટલે સમજો તો બહુ રહ્યો જાને. સમજો અહીંયા. ચલો, પહેલો કેસ શું? કેસ 1. કેસ 1 શું કહે છે મિત્રો? કે જો વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોય તો, જો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય મિત્રો? નિયમિત હોય તો આપણને E અને ડેલ્ટા V વચ્ચે કયો સંબંધ પ્રાપ્ત થાય? બરાબર, સમજો અહીંયા. સંબંધ તો આપણને ખબર છે મિત્રો કે આ રીતના પ્રાપ્ત થશે, ડેલ્ટા V બરાબર -E ડોટ ડેલ્ટા R. ઓકે, આ સંબંધ છે. પણ આ સંબંધ આપણે અહીંયા સમજી લઈએ કઈ રીતે પ્રાપ્ત થાય છે. બરાબર છે, આના ઉપરથી આપણે સવાલ પણ કરવાના છે. ઓકે, તો પહેલો કેસ કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય, આપણી જોડે અહીંયા નિયમિત ક્ષેત્ર છે આ રીતે. ઓકે, આ રીતે આપણને એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. હવે નિયમિત વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. હવે માની લો કે મારે કોઈ વિદ્યુત ભાર ઉપર થતા સ્થિતિમાનનો ફેરફાર શોધવો છે. ક્યાંથી ક્યાં સુધી? માની લો કે અહીંયા છે પહેલું બિંદુ અને અહીંયા છે બીજું બિંદુ. 1 થી 2 બિંદુ ઉપર કોઈ વિદ્યુત ભારને લઈ જવામાં આવે તો ત્યાં આપણે કાર્ય કરવું પડે. કેમ કાર્ય કરવું પડે? માની લો કે મેં અહીંયા કોઈ Q વિદ્યુત ભાર મૂક્યો છે. સમજીએ કયો? એક બિંદુવત વિદ્યુત ભાર Q મૂકેલો છે. હવે આ ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની અંદર જો મૂકવામાં આવે તો એની જાતે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધે. બરાબર છે, તો આપણે કાર્ય કરવું ક્યાંથી રહ્યું આમાં? પણ આપણે કાર્ય કરવું પડશે. કેમ કરવું પડશે ભાઈ? કારણ કે વિદ્યુત ભારને અહીંયા મૂકો તો એ વિદ્યુત ભાર બહુ જ ઝડપથી આગળ વધશે. આપણે તો એને ઝડપથી જવા દેવાનો નથી, પ્રવેગિત થવા દેવાનો નથી. જો વિદ્યુત ભાર પ્રવેગિત થઈ ગયો તો એ ગતિ ઉર્જામાં, એની એનર્જી ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે. તો આપણે શું કરવું પડશે? આ વિદ્યુત ભારને ધીમે ધીમે લઈ જવા માટે આપણે એક્સટર્નલ ફોર્સ એની વિરુદ્ધમાં થોડું લગાવીને રાખવું પડશે, જેથી કરીને આ વિદ્યુત ભાર ધીમે ધીમે આગળ વધશે. પડી ગઈ ખબર? સમજો અહીંયા. માની લો કે આ બાજુ F બરાબર QE જેટલું ફોર્સ તો લાગે જ છે, પણ આ QE ફોર્સના કારણે વિદ્યુત ભાર ઝડપથી આગળ ના જાય એટલા માટે આપણે આ દિશામાં એક એક્સટર્નલ ફોર્સ લગાવીને રાખવું પડશે, જેથી કરીને આ વિદ્યુત ભાર શું કરશે? ધીમે 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 આગળ જશે 1 થી 2 બિંદુ ઉપર. પડી ખબર? 1 થી 2 બિંદુ ઉપર અહીંયાથી અહીંયા જાય એટલે આનું સ્થાનાંતર થશે ડેલ્ટા R જેટલું. કેટલું સ્થાનાંતર થશે મિત્રો? ડેલ્ટા R જેટલું 1 થી 2 ઉપર જશે ત્યારે. તો આ 1 થી 2 ઉપર જાય ત્યારે સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? તો મિત્રો સ્થિતિમાનનો તફાવત શું લખાય આપણે અહીંયાથી? V2 - V1 બરાબર, યાદ આવે છે, એક્સટર્નલ વર્ક ભાગ્યા વિદ્યુત ભાર. W એક્સટર્નલ ક્યાંથી ક્યાં સુધી? 1 થી 2 સુધી ભાગ્યા શું લખવાનું? વિદ્યુત ભાર. કેમ એક્સટર્નલ લખ્યું? કારણ કે અહીંયા આ વિદ્યુત ભાર અહીંયાથી આ બિંદુ સુધી જાય 1 થી 2 બિંદુ સુધી, તો એની અંદર સંગ્રહ પામતી ઉર્જા એ ગતિ ઉર્જામાં ના ફેરવાઈ જાય એટલા માટે આપણે એને બહારથી ખેંચી રાખીશું. પડી ગઈ ખબર? એટલે ધીમે ધીમે જશે. ઓકે, તો પોઈન્ટ એ છે ભાઈ, અહીંયા છે ને વિદ્યુત ભાર ઉપર એક્સટર્નલ ફોર્સ એટલા માટે લગાવવામાં આવે છે કે ગતિ ઉર્જામાં ફેરફાર ના થવો જોઈએ. ઓકે, ગતિ ઉર્જામાં ફેરફાર થાય તો કોઈ મતલબ જ ના રહ્યો ભાઈ. બરાબર છે. હવે જુઓ અહીંયા એક્સટર્નલ ફોર્સ કેટલું અને એક્સટર્નલ વર્ક કેટલું? તો એક્સટર્નલ વર્ક પહેલા સમજી લઈએ કે કેટલું ફોર્સ લાગે છે અહીંયાથી. તો F એક્સટર્નલ બરાબર આ QE માઇનસ Q લખાય, કારણ કે ફોર્સ આ બાજુ છે, ઇલેક્ટ્રિક ફોર્સ આ બાજુ છે, તો એક્સટર્નલ ફોર્સ આટલું થશે. હવે આ એક્સટર્નલ ફોર્સના કારણે પદાર્થ ડિસ્પ્લેસમેન્ટ કરે છે કેટલું ભાઈ? સ્થાનાંતર કેટલું કરે છે? ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર ડેલ્ટા R જેટલું કરે છે. બરાબર છે.
તો આ ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય કેટલું? તો ડબલ્યુ એક્સટર્નલ 1 થી 2 સુધી લખવાનું હોય તો શું લખાય? એફ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો એફ એક્સટર્નલ ડોટ ડિસ્પ્લેસમેન્ટ ડેલ્ટા આર, અને એફ બરાબર શું મળી ગયું આપણને? QE ડોટ ડેલ્ટા આર. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ડેલ્ટા આર બંને સદિશ ભૌતિક રાશિઓ છે, તો આપણે એને જરા સદિશથી નવાજીશું અહીંયા, બરાબર છે? તો અહીંયા આવું લખાય. સો V2 માઇનસ V1 બરાબર એક્સટર્નલ ફોર્સ કેટલું આવ્યું ભાઈ? એફ એક્સટર્નલ અહીંયા માઇનસ છે, તો આપણે પણ માઇનસ લખવું જ રહ્યું અહીંયા. તો માઇનસ QE ડોટ ડેલ્ટા આર ડિવાઇડેડ બાય Q. Q થી Q ગયા તો અહીંયા V2 માઇનસ V1 બરાબર શું લખાશે? માઇનસ E ડોટ ડેલ્ટા આર. બરાબર. ડોટ એટલા માટે લખું છું ભાઈ કે વિદ્યુતભાર એવું જરૂરી નથી કે 1 થી 2 ઉપર જ જાય, એ ગમે તે દિશામાં જઈ શકે છે, ખૂણો ગમે તે હોઈ શકે, બરાબર છે? આમ જાય તો 90 ડિગ્રી, આમ જાય તો 60 ડિગ્રી હશે, તો 60 ડિગ્રી, 30 ડિગ્રી, 50 ડિગ્રી, ગમે તે દિશામાં જઈ શકે, બરાબર છે? એટલે ડોટ લખવું જરૂરી છે. અને V2 માઇનસ V1 એટલે મિત્રો ખબર છે ને ડેલ્ટા V. V2 માઇનસ V1 એટલે આપણે શું લખીશું? ડેલ્ટા V બરાબર માઇનસ E ડોટ ડેલ્ટા આર. આ નિયમિત કેસ માટેનું ફોર્મ્યુલા છે, જેને આપણે યાદ રાખી દઈશું, બરાબર છે? સો ફર્સ્ટ ફોર્મ્યુલા પ્રાપ્ત થયું છે આપણને અહીંયાથી. વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ડેલ્ટા V બરાબર માઇનસ E ડોટ ડેલ્ટા આર. પણ એમસીક્યુ સોલ્વ કરતી વખતે થોડો બુદ્ધિનો ઉપયોગ કરીશું આપણે. શું ઉપયોગ કરવાનો છે? જુઓ અહીંયાથી બુદ્ધિનો ઉપયોગ શું કરવાનો મિત્રો? ડેલ્ટા V મળ્યા, માઇનસ અને પ્લસ ની જફામાં પડવાની જરૂર નથી. જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા હોય તો સ્થિતિમાન ઘટતું હશે, એ જરા આપણે યાદ રાખી અને સોલ્વ કરીશું, બરાબર છે? તો આપણે આનું મૂલ્ય લખીએ તો શું થાય? ડેલ્ટા V બરાબર E ડોટ ડેલ્ટા આર. આનું મૂલ્ય થઈ ગયું, અને આ મૂલ્યનો આપણે ખાસ ઉપયોગ કરીશું. સો આપણી જોડે ફોર્મ્યુલા આવી ગયું છે મિત્રો, આવું છે અહીંયા. ડેલ્ટા V બરાબર માઇનસ E ડોટ ડેલ્ટા આર, અથવા તો ડેલ્ટા V નું મૂલ્ય લખવું હોય તો E ડોટ ડેલ્ટા આર લખાશે. પડી ગઈ ખબર? સો જલ્દી નોટ કરી લઈએ. હવે 1-2 સવાલ જોઈએ, જેથી કરીને આપણને આઈડિયા આવી જશે કે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરીશું. ઓકે, ચલો જવા દઈએ. સરસ થઈ ગયું નોટ ભાઈ? સરસ. નોટ થવું ઇમ્પોર્ટન્ટ છે, નોટ કરવું ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. જો તમે નોટ નહીં કરો, બરાબર છે ને, તો તકલીફમાં મુકાશો ભાઈ. આટલું ભણ્યા પછી પણ જો નોટ ના કર્યો તો વાંચવાનું કઈ રીતે? ફરીથી લેક્ચર જોવા જવું પડશે અને ફરીથી પાછા સમજવા પડશે ટોપિક. તો લખેલું હશે તો જલ્દી આપણે એને રીડ કરી શકીશું. ઓકે, સમજો. ચલો હવે સવાલ નંબર 1 ક્વેશ્ચન છે આપણી જોડે. ડાયરેક્ટ સમજાવું છું પહેલા ક્વેશ્ચન, પછી એના પ્રોપર સવાલને આપણે ચેક કરીએ છીએ, બરાબર છે ને? આપણી જોડે 2 પ્લેટો છે આ રીતે, સમજો. અહીંયા પ્લેટ નંબર 1 અને પ્લેટ નંબર 2. આ બંને પ્લેટ ઉપર અલગ અલગ સ્થિતિમાન છે. માની લો કે પહેલી પ્લેટ ઉપર 20 વોલ્ટનું સ્થિતિમાન છે, અને આની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે આ રીતે, અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય છે 10 ન્યૂટન પર કુલમ, બરાબર છે? આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય છે 10 ન્યૂટન પર કુલમ, અને અહીંયા 2 પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે D, બરાબર છે? ઓકે, 2 પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે D, અને તમને એવું કીધું છે કે બીજી પ્લેટનું સ્થિતિમાન કેટલું હશે, શોધી બતાવો છો, બરાબર છે? ઓપ્શન આપું છું. ઓપ્શન A 20, ઓપ્શન B 10, ઓપ્શન C 0, ઓપ્શન D 40. બી પ્લેટ ઉપર સ્થિતિમાન કેટલું હોય? મેં તમને હમણાં એવું કીધું કે પ્લસ અને માઇનસની જફામાં પડવાનું નથી. ક્ષેત્રની દિશામાં આવો, ક્ષેત્રની દિશામાં તો સ્થિતિમાન ઘટે, ક્યારે વધે નહીં. આટલી ખબર પડી ગઈ. તો 2 ઓપ્શન તો નીકળે અહીંયાથી. કયા ગયા? 40 ગયો અને 20 ગયો, બરાબર છે? 40 ગયો અને 20 ગયો. તમે ક્ષેત્રની દિશામાં આવો તો સ્થિતિમાન 20 વોલ્ટ હોય, તો અહીંયાની પણ 20 વોલ્ટ હોય એવું જરૂરી નથી. ક્ષેત્રની દિશામાં આવો તો ઘટતું હોય, કાં તો 10 હોય, કાં તો કેટલા હોય? 0. પડી ગઈ ખબર? કાં તો 10 હોય મિત્રો, કાં તો કેટલા હશે? 0 હશે. ચલો ગણતરી કરવાનો ટ્રાય કરીએ. સો ડેલ્ટા V બરાબર E ડોટ ડેલ્ટા આર. પડી ગઈ ખબર? E ડોટ ડેલ્ટા આર cos થીટા કેટલા લઈશું? ક્ષેત્રની દિશામાં જતા હોય, ક્ષેત્રની દિશામાં જ સ્થાનાંતર હોય, બરાબર છે ને? તો ડેલ્ટા આર કેટલા થઈ જશે મિત્રો?
અરે સોરી cos થીટા કેટલા થશે 0. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે આપણને 10 અને ડેલ્ટા આર કેટલા છે d બરાબર લઈ લઈએ અહીંયાથી મિત્રો 2 મીટર આપેલા છે ને સોરી લખવાના રહી ગયા. સો 2 મીટર તો 10 2 20 વોલ્ટ આવશે બરાબર છે. આ શું મળી ગયું આપણને ડેલ્ટા વી. ડેલ્ટા વી 20 વોલ્ટ મળે છે. તો આ 20 અને આ 20 લખો તો જવાબ થવો જોઈએ 40 અથવા તો બંનેની બાદબાકી કરો તો જવાબ થવો જોઈએ 0. પડી ગઈ ખબર? તો 20 અને ક્ષેત્રની દિશામાં જાઓ તો 40 તો આવે જ નહીં. તો જવાબ કેટલો આવે 0. બરાબર છે. જવાબ કેટલો આવશે મિત્રો 0. સી ઓપ્શન. આ મેથડ થી પણ કરી શકાય અને ફોર્મ્યુલા મળી ગઈ એ જ મેથડ થી કરવું હોય તો ત્યાંથી પણ થઈ શકે. કઈ રીતે ફોર્મ્યુલા આવી હતી? v2 v1 બરાબર શું હતું ભાઈ E ડોટ ડેલ્ટા r અને અહીંયા માઈનસ બરાબર છે. તો v2 શોધવાના છે તો v2 ને કરતા બનાવીએ. v1 કેટલા છે 20 છે બરાબર માઈનસ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે ભાઈ 10 ગુણ્યા ડેલ્ટા r કેટલા છે ડેલ્ટા r એટલે કે ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે 2 મીટર. ઓકે સો v2 20 બરાબર 20. સો v2 -20 આવશે ને -20. સો v2 બરાબર 0. સો બંને મેથડ ક્લિયર છે બરાબર છે. પણ આ પ્લસ માઇનસ ની જફામાં પડવું ક્યાંક માઇનસ પ્લસ નો લોચો વાગી જાય એના કરતા આટલું યાદ રાખો ડેલ્ટા વી થી સોલ્વ કરવાનું. ઇલેક્ટ્રિક ફિલ્ડ ની દિશામાં જતા હોય તો સ્થિતિમાનને ઘટાડવાનું બરાબર છે ને. ઓકે સો જલ્દીથી નોટ કરો ફટાફટ. બીજો સવાલ જોઈએ મિત્રો બરાબર છે. ઓકે ક્લિયર સરસ. સવાલ નંબર 2 શું છે સવાલ બરાબર ભાઈ સમજાઈ રહ્યું છે ને? કોમેન્ટ કરીને જણાવજો જરા ખબર પડે છે કે નથી પડતી. એકદમ ઈઝી કોન્સેપ્ટ છે અને આવા કોન્સેપ્ટ સમજવા બહુ જ જરૂરી છે. જો આવું સમજાશે ને ભાઈ તો આગળ જે ચેપ્ટર્સ ભણવાના છે એમાં કોઈ તકલીફ નહીં પડે આપણને. ઓકે ચલો સવાલ જુઓ બીજો. ઓકે શું આપ્યું છે ભાઈ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે આ રીતે બરાબર છે. હું રેન્ડમ પોઈન્ટ આપું છું. રેન્ડમ પોઈન્ટને આપણે સમજવાનો ટ્રાય કરીએ બરાબર. આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે E બરાબર 20 વોલ્ટ પર મીટર. આ નવો એકમ છે પછી સમજીએ એને બરાબર છે. કઈ રીતે ખબર પડી? ઇલેક્ટ્રિક ફિલ્ડ E વોલ્ટ પર મીટર. E ને કરતા બનાવો તો વોલ્ટ પર મીટર. પડી ગઈ ખબર? સો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે 20 વોલ્ટ પર મીટર અને અહીંયા 4 બિંદુ આપેલા છે આ રીતે. મેરે હમસફર અહીંયા છે એક A બિંદુ B C અને અહીંયા D. દરેક બાજુઓની લંબાઈ આપી છે મિત્રો 1 મીટર બરાબર છે. કેટલી આપી છે 1 મીટર. અહીંયા A છે B છે અહીંયા C છે અને અહીંયા D છે બરાબર છે. હવે તમને અલગ અલગ કેસ આપ્યા છે. પહેલો કેસ હું રેન્ડમ પોઈન્ટ ઉઠાવું છું અહીંયાથી મિત્રો ધ્યાન રાખજો. અહીંયા તમને એવું કીધું હોય કે VB - VA શોધો કેટલા થશે. બીજો કેસ છે VB - VA શોધવાના છે બરાબર છે. ધ્યાન રાખે અહીંયાથી. પછી બીજા કેસની અંદર એવું કીધું છે કે VA - VD શોધો. VA - VD શોધવાના છે અહીંયા છે. પછી ત્રીજો કેસ તમને આપ્યો છે એવો કે VD - VC કેટલા થશે બરાબર છે. અને ચોથો કેસ તમને આપેલો છે અહીંયાથી VC - VA કેટલા થશે બરાબર. આટલા 4 તફાવત શોધવાના કીધા છે આપણને અને આ 4 તફાવત બહુ ઈઝી છે આવડે એવા છે બરાબર. ચિંતા ના કરો સમજીએ. ચલો મેં શું કીધું ડેલ્ટા વી નું આપણે સાદુરૂપ આપીશું. કયું? માનાંકમાં ડેલ્ટા વી પ્લસ માઇનસ ની જફામાં પડવાનું આવતું નથી. ચલો પહેલો કેસ સોલ્વ કરીએ. પહેલા કેસ માટે ક્યાં ક્લેશ સાનો ડેલ્ટા વી બરાબર શું લખીએ E ડેલ્ટા R. પડી ગઈ ખબર? ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે 20 અને ડેલ્ટા R B થી A ઉપર આવો બરાબર છે ને. તો VB - VA ક્યારે? તો આપણે ક્યાંથી ક્યાં જતા હોય A થી B ઉપર જતા હોય તો VB - VA લખવું પડે અને અંતર કેટલું છે? આ સ્થાનાંતર કેટલું ભાઈ 1 મીટર. તો ડેલ્ટા V કેટલા આવે 20 આવશે. ડેલ્ટા V કેટલા આવશે ભાઈ 20 આવશે. પડી ખબર કે ના પડી? હવે ડેલ્ટા V જો 20 આયા હોય બરાબર છે ને તફાવત તો VB - VA જુઓ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ 20 વોલ્ટ પર મીટર આપેલું છે એટલે શરૂઆતના બિંદુઓ ઉપર અહીંયા હશે 20 વોલ્ટ પર મીટર. જેમ જેમ આગળ જઈશું એમ ઘટતું જશે. તો અહીંયાથી આગળ જાઓ તો અહીંયા 20 વોલ્ટ પર મીટર હોય તો આગળ B બિંદુએ કેટલું હશે ભાઈ -20 વોલ્ટ હશે. કેટલું હશે ભાઈ B બિંદુએ -20 વોલ્ટ. ના પડી ખબર?
ખબર પડી? અહીંયા 20 વોલ્ટ તો અહીંયા -20 વોલ્ટ, તો VB - VA કેટલા આવશે? -20 વોલ્ટ. પડી ગઈ ખબર? ઓકે, સરસ, આસાન છે સવાલ, બરાબર છે. જુઓ, આ બાજુ જતા હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે 20 વોલ્ટ પર મીટર શરૂઆતના બિંદુ પર. જેમ જેમ આગળ જઈશું એમ ઘટતું જશે, તો ડેલ્ટા V આપણને 20 વોલ્ટ મળી ગયા, તો B બિંદુએ જવાબ કેટલો હોય? -20 હશે. પડી ગઈ ખબર? કેટલો હશે ભાઈ? -20 હોવો જોઈએ. ડન. ઓકે, ચલો. VB - VA કેટલા આવે છે ભાઈ? -20 વોલ્ટ. ચલો બીજો તફાવત જોઈએ. પહેલાનો સવાલ સોલ્વ થઈ ગયો છે. બીજાનો સવાલ જોઈએ. VA - VD એટલે ડેલ્ટા V બરાબર ભાઈ અહીંયા છે ને સ્થાનાંતરની દિશામાં જઈએ છીએ એટલે આપણે અહીંયા સદિશ દૂર કરી અને cos 0 લખી શકીએ છીએ. કેમ? A થી B ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં θ0 હોય, બરાબર છે ને. હવે અહીંયા ડેલ્ટા V જુઓ, A અને D, A થી ક્યાં જઈએ છીએ ભાઈ? D ઉપર આયા, તો વિદ્યુત ક્ષેત્ર આમ, સ્થાનાંતર આમ, તો થીટા કેટલા થશે અહીંયા? 90 ડિગ્રી. તો E ડેલ્ટા R cos 90, તો તફાવત કેટલો થઈ ગયો મિત્રો? 0. તફાવત 0. અહીંયા કેટલા આવશે? 0. ઉપરથી નીચે આયા, ઉપરથી નીચે ક્ષેત્રની દિશામાં આગળ ગયા જ નથી, તો અહીંયા સ્થિતિમાનનો ફેરફાર જોવા જ નહીં મળે, બરાબર. સરખું સ્થિતિમાન હશે અહીંયા, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, તો એનો તફાવત લો તો 0 જ આવવાનો છે. પડી ગઈ ખબર? ઓકે, સો VA - VD કેટલા આવશે? 0. ચલો ત્રીજો કેસ જોઈએ. ત્રીજો કેસ ડેલ્ટા V બરાબર E ડેલ્ટા R ક્યાંથી ક્યાં સુધી? D અને C. D અને C, D થી C ઉપર જાઓ, બરાબર છે. સોરી, D અને C કીધા છે ને, તો C થી D ઉપર આવતા હોય. ઓકે, C થી D ઉપર આવતા હોય તો VD - VC લખાય, બરાબર છે. હવે VD - VC આ દિશામાં આવે છે, બરાબર છે. તો જુઓ અહીંયા ઉલટી દિશામાં તો cos કેટલા આવશે ભાઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, આપણે ઉલટી દિશામાં આવીએ છીએ, બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ, આ વિદ્યુત ક્ષેત્રની દિશા, તો cos 0 લઈ શકાય, બરાબર છે. cos 0 લઈ લો. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને સ્થાનાંતર બંને એક જ ડાયરેક્શનમાં છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને સ્થાનાંતર બંને એક જ ડાયરેક્શનમાં છે. જો બંને એક જ ડાયરેક્શનમાં હોય તો આપણે શું કરવું પડશે ભાઈ? ખૂણો 0. તો અહીંયાથી શું લખાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલા આપેલા છે આપણને? 20. સ્થાનાંતર કેટલું? 1 અને cos 0 1, તો જવાબ આવશે 20, બરાબર છે. હવે C થી D ઉપર આવતા હોય, C થી D ઉપર, તો અહીંયા સ્થિતિમાન ઓછું હોય, અહીંયા શું થાય? વધુ. પડી ગઈ ખબર? ઓછા સ્થિતિમાન તરફથી વધુ સ્થિતિમાન તરફ આવીએ છીએ તો જવાબ કેવો આવે? પ્લસ. પડી ખબર કે ના પડી? ઓકે, પડી ખબર? બંનેનો તફાવત આવે છે ભાઈ VD - VC, તો આમાંથી આને માઇનસ કરો, VD - VC, તો જવાબ કેટલો આવશે? +20 વોલ્ટ, બરાબર છે. C થી D ઉપર આવો છો તો અહીંયા સ્થિતિમાન ઓછું હતું, ધીમે ધીમે આ બાજુ અહીંયા બિંદુએ આવ્યા તો અહીંયા તો વધી ગયું, અને અહીંયા કેટલું હશે? 20 વોલ્ટ પર મીટર, બરાબર છે. ઓકે, ચલો C - A કરો. C - A આ દિશામાં આવો છો, બરાબર છે. C - A, તો એના માટે ડેલ્ટા V કેટલા હશે? સો ડેલ્ટા V બરાબર શું લખાશે? E ડોટ ડેલ્ટા R, અને આ દિશામાં આવો છો, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ છે, તો અહીંયા થીટા કેટલા થાય? 45, તો cos 45. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને આપેલું છે ભાઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને આપેલું છે 20, સ્થાનાંતર 1 થશે ભાઈ? ના થાય 1. કેમ? 1 મીટર આમ, 1 મીટર આમ, તો આ સ્થાનાંતર કેટલું? આ સ્થાનાંતર કેટલું થશે? ઓકે, સોરી, ડેલ્ટા R તો ભાઈ સ્થાનાંતર તો 1 મીટર, કારણ કે આપણે cos 45 લીધા છે, તો અમે √2 થઈ જવાના છે, તો 1 into cos 45, cos 45 એટલે 1/√2, બરાબર છે. ડેલ્ટા R તો આપણને આપેલા છે સ્થાનાંતર 1 મીટર, બરાબર છે. સો એમાં તો આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો આવતો નથી. સો 1/√2, તો અહીંયાથી આપણને આન્સર શું મળશે ભાઈ? 20/√2 એટલે કે 10 દુ 20, અહીંયા લખાય 10√2 વોલ્ટ, બરાબર છે. પણ જુઓ, A થી C બિંદુ એટલે ક્ષેત્રની આગળની દિશામાં આયા, ક્ષેત્રની આગળની દિશામાં આયા, બરાબર છે. તો સ્થિતિમાં શું થાય? ઘટે કે વધે? સોરી, ઘટે નહીં, VC - VA, VC - VA કરવાના છે. આ નાનામાંથી મોટું બાદ કરવાનું છે, બરાબર છે. ક્ષેત્રની દિશામાં ઓછું હોય, અહીંયા વધુ હશે, તો આનો તફાવત લઈ લો તો જવાબ કેવો આવશે ભાઈ? અહીંયા 10√2 પ્લસ આવશે. કેવો આવશે ભાઈ? પ્લસ, બરાબર છે. ક્ષેત્રની દિશામાં જતા હોય, આમ જતા હોય, તો VC - VA, VC - VA, જવાબ કેવો? પ્લસ, બરાબર છે. પડી ખબર આટલી? એકવાર ફરીથી ચેક કરી લેજો મિત્રો, આઈડિયા આવ્યો કે નથી આવ્યો, બરાબર છે. આઈડિયા આવ્યો કે નથી આવ્યો, બરાબર છે. એકવાર ચેક કરી લેવું.
વીસી માઇનસ વીએ, એ થી સી ઉપર ગયા, બરાબર છે ને? તો આનું સ્થિતિમાન અને આનું સ્થિતિમાન તફાવત લો તો આ નાનું આવશે, આ મોટું આવશે, બરાબર છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E ડેલ્ટા આર cos 5 પ્લસ 10√2 વોલ્ટ. પડી ગઈ ખબર? ઓકે, જવા દઈએ આગળ મિત્રો. સમજાઈ ગઈ વસ્તુ? એકવાર જરા ચેક કરી લેજો મિત્રો. 10√2 બરાબર છે. ઓકે, 10√2 બરાબર છે ભાઈ, જોઈ લેજો એકવાર. બરાબર, ક્યાંક ડાઉટ લાગે છે? ઓકે, ક્યાંક ડાઉટ લાગે છે ભાઈ? અહીંયા છે ને માઇનસ આવવું જોઈએ ને, માઇનસ આવવું જોઈએ. કેમ? નાના સ્થિતિમાનમાંથી મોટું બાદ કરો તો જવાબ માઇનસ જ આવશે. સો માઇનસ 10√2 આવશે. ઓકે, સોરી ફોર ધેટ. ડન મિત્રો, પડી ગઈ ખબર? સરસ, ફટાફટ નોટ કરી લેશો. ઓકે, ચાલો જવા દઈએ આગળ. આનો જવાબ કેટલો આવે ભાઈ? માઇનસ 10√2 વોલ્ટ. ફોર્મ્યુલા ડાયરેક્ટ ડેલ્ટા વી પ્લસ અને માઇનસ ની જફામાં નથી પડે. પ્લસ માઇનસ થી કરવું હશે મિત્રો તો આ કરી શકાય, બરાબર છે? બધા જ સવાલને તમે અહીંયાથી V2 માઇનસ V1 કરી અને સોલ્વ કરી શકો છો. ડેલ્ટા વી એટલે VB માઇનસ VA, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેલ્ટા આર મૂકો, તમને ફટાફટ આન્સર પ્રાપ્ત થશે, બરાબર છે ને? ઓકે, ચલો જવા દઈએ આગળ. સરસ, ચલો બીજો સવાલ જુઓ એટલે કોન્સેપ્ટ ક્લિયર. સવાલ બીજા જોઈએ, બરાબર છે? એક બે પછી નવા કેસ ઉપર જઈએ, આપણે સમજીએ. નવો સવાલ જોઈ લઈએ એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, બરાબર છે? ઓકે, ચલો ક્વેશ્ચન આવો છે. શું આપે છે ભાઈ ક્વેશ્ચન? અહીંયા નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. પહેલો કેસ તો નિયમિત માટે જ છે, તો નિયમિત આપેલું હશે અહીંયા. ઓકે, ચલો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને આપ્યું છે અહીંયાથી મિત્રો 10 વોલ્ટ પર મીટર, બરાબર છે? અને આ જગ્યાએ એક ટ્રાયેંગલ ઉપર 3 શિરોબિંદુઓ છે અને આ ત્રણેય શિરોબિંદુ ઉપર આપણને અલગ અલગ નામ આપેલા છે, A, B અને C, બરાબર છે? અને દરેક બાજુની મીટરમાં લંબાઈ આપી છે 2 મીટર. હવે સમબાજુ ત્રિકોણ છે તો આ ખૂણો 60 ડિગ્રી, આ પણ 60 ડિગ્રી અને આ પણ 60 ડિગ્રી, બરાબર છે? પહેલો કેસ. ચલો અહીંયા લખીએ આપણે VA માઇનસ VB કેટલા થશે? અને આપણી જોડે એક બીજો કેસ છે મિત્રો, અને બીજો કેસ છે VB માઇનસ VC. VB માઇનસ VC કેટલા થશે? બરાબર, તો જુઓ અહીંયા VA માઇનસ VB એટલે આપણે અહીંયાથી ડેલ્ટા V શોધીએ. તો ડેલ્ટા V બરાબર E ડેલ્ટા R cos થીટા. બરાબર ખબર? A થી B તરફ આવો તો ક્ષેત્રની દિશા સાથે કેટલો ખૂણો બનશે? 60 ડિગ્રીનો. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 10, ડેલ્ટા V કેટલા છે? 2 અને cos કેટલા આપેલા છે મિત્રો? 60. સો cos 60. તો અહીંયાથી 10 દો 20 ગુણ્યા 1/2. તો જવાબ કેટલો આવશે? 10 વોલ્ટ, બરાબર છે? કેટલા આવશે મિત્રો? 10 વોલ્ટ. ડેલ્ટા V કેટલા આયા? 10 વોલ્ટ, બરાબર છે? ઓકે, ચલો આગળ જઈએ આપણે. ડેલ્ટા V આના શોધી લઈએ. સો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય શોધ્યું છે, બરાબર? ચિંતા ના કરતા. તો E ડેલ્ટા R cos થીટા. ચલો B થી C, BC આ બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને સ્થિતિમાનનો ફેરફાર, તો ખૂણો થીટા 0 ડિગ્રી, ક્ષેત્રની દિશા જ છે, બરાબર છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 10 ડેલ્ટા R 2 અને 0, સો 20, બરાબર છે? વોલ્ટ. પડી ગઈ ખબર? કેટલા આવશે ભાઈ? 20 વોલ્ટ, બરાબર? BC એટલે આ બાજુથી આ બાજુ આવશો તો આમાંથી આ બાદ કરો તો જવાબ પોઝિટિવ, બરાબર છે? ઓકે, સો આઈડિયા આવી ગયો છે ભાઈ? જલ્દીથી ક્વેશ્ચન નોટ કરી લેજો, બરાબર છે? હવે બીજો કેસ જોઈએ, બરાબર છે? અને બીજો કેસ એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર અનિયમિત હોય તે શું થાય? અને એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? જો ક્ષેત્ર કેવું હોય મિત્રો? અનિયમિત હોય તો એનો ફેરફાર કેવો થશે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, ડન. VA માઇનસ VB 10 વોલ્ટ. ભાઈ અહીંયા અને અહીંયા તફાવત જોવા જઈએ તો માઇનસ આવવો જોઈએ ને? કેમ ભાઈ? આ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ, અહીંયા વધુ હોય અહીંયા ઓછું હોય, તો ઓછામાંથી વધુ બાદ કરો તો જવાબ માઇનસ 10 વોલ્ટ આવવો જોઈએ, બરાબર છે ને? ઓકે, સમજાઈ ગઈ વસ્તુ? ઓકે, ચાલો હવે નવા કેસ ઉપર જઈએ છીએ ભાઈ. સેકન્ડ કેસ. તમે જરા ક્વેશ્ચનને જરા જોઈ લેજો અને ફરીથી એકવાર ટ્રાય કરવાનું, સોલ્વ કરવાનું ટ્રાય કરી જોજો, બરાબર છે? ચલો સમજીએ આગળ. કેસ નંબર 2. બીજો કેસ, જો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય ભાઈ? અનિયમિત હોય તો, બરાબર છે ને? ક્ષેત્ર કેવું હોય? અનિયમિત હોય તો શું થાય? બરાબર છે? હવે અનિયમિત એટલે આપણો ઇમ્પોર્ટન્ટ કેસ, બરાબર? અનિયમિત એટલે શું? જુઓ અહીંયાથી માની લો કે આ રીતે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે. ઓકે, અનિયમિત ઇલેક્ટ્રિક ફિલ્ડ, ખબર જ નથી કેવું છે, બરાબર છે? અને અહીંયા
એક નંબર ઉપરથી 2 નંબરના સ્થાન ઉપર આપણે કોઈ વિદ્યુત ભારને મૂકીને લઈ જવો છે, તે કાર્ય કરવું છે. એટલે કે માની લો કે મારે અહીંયા આટલું સ્થાનાંતર કરાવવું છે ડેલ્ટા આર જેટલું. તો અનિયમિત છે તો ડાયરેક્ટલી ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર ના કરે. તો અહીંયા શું કરવું પડશે? શરૂઆતમાં નાનું સ્થાનાંતર કરાવવું પડશે પહેલા dr જેટલું, અને dr જેટલું સ્થાનાંતર કરાવો એટલે dv જેટલો તફાવત મળે આપણને પોટેન્શિયલનો. પડી ખબર આટલી વસ્તુ? ઓકે. ફરીથી પાછું dr જેટલું સ્થાનાંતર કરાવો એટલે આપણને dv જેટલો પોટેન્શિયલનો તફાવત મળશે. ફરીથી dr જેટલું સ્થાનાંતર કરાવો એટલે dv જેટલો તફાવત મળશે. ફરીથી dr જેટલું સ્થાનાંતર કરાવો એટલે dv જેટલો તફાવત મળશે. તો આ નાના નાના ટુકડાઓમાં જ્યારે આપણે સ્થાનાંતર કરાવતા હોઈએ મિત્રો, તો આપણને નાનું સ્થિતિમાન મળશે, અને એ નાનું સ્થિતિમાન કેટલું હશે? તો dv બરાબર માઇનસ e ડોટ dr. પડી ગઈ ખબર? અને આ ફોર્મ્યુલા જે છે એ મિત્રો ઓલવેઝ વેલિડ છે. દર વખતે આ વેલિડ છે. આપણે આ જે ફોર્મ્યુલા સાબિત કર્યું હતું, એ અહીંયાથી જ આવેલું છે, બરાબર છે? ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો આપણે આ ડેલ્ટા વી શોધવા માટે હવે શું કરી શકાય? આ તો નાના સ્થાનાંતરના કારણે સ્થિતિમાન પ્રાપ્ત થયું. તો ડેલ્ટા વી શોધવા હોય તો શું લખવું પડે ભાઈ? તો ડેલ્ટા વી માટે આ ડીવી જે પોટેન્શિયલનો તફાવત મળ્યો છે એનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. ક્યાંથી ક્યાં સુધી? પહેલા બિંદુથી બીજા બિંદુનું. એકનો સ્થાન સદિશ r1, બીજાનો r2. સો r1 થી આપણે r2 સુધી શું કરવું પડશે ભાઈ? આનું સંકલન કરવું પડશે. સો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન r1 થી r2 ડીવી કેટલા છે ભાઈ? માઇનસ e ડોટ dr લખી શકાય. અને આ ફોર્મ્યુલા એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? અથવા તો આવું પણ લખી શકાય, ડેલ્ટા વી બરાબર ઇન્ટિગ્રેશન ડી dr. પડી ગઈ ખબર? જો ક્ષેત્રની દિશામાં હોય તો 0 ડિગ્રી લઈને આપણે સાબિત કરી શકીએ છીએ. સો આ ફોર્મ્યુલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એવું જરૂરી નથી કે r1 થી r2 જ હોય, કોઈ પણ બિંદુ આપી શકે, બરાબર છે? એટલા માટે મેં અહીંયા લિમિટ દૂર કરી છે. બાકી તો અહીંયા લિમિટ લખેલી રાખશો તો પણ વાંધો નથી, બરાબર છે? ઓકે, પડી ગઈ ખબર? સો આ ફોર્મ્યુલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ. નવા 2 ફોર્મ્યુલા એડ કરી લો અહીંયાથી. dv બરાબર માઇનસ e ડોટ dr અને ડેલ્ટા વી બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન e ડોટ dr, બરાબર છે? આ 2 ફોર્મ્યુલા પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થશે. પડી ખબર? આ 2 ફોર્મ્યુલા પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થશે. ક્ષેત્રની દિશામાં જતા હોય તો સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો થશે. ક્ષેત્રની દિશામાં જતા હોય તો સ્થિતિમાનમાં શું થશે? ઘટાડો. અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થિતિમાનમાં વધારો. આ ખાસ યાદ રાખજો, બરાબર છે? ઓકે, જવા દઈએ. સમજી ગઈ ભાઈ વસ્તુઓ? ઓકે, dv બરાબર માઇનસ e ડોટ dr. ચલો સમજો. અહીંયા આ ફોર્મ્યુલા માટે આપણે એક નાનકડો કોન્સેપ્ટ છે એને સમજવાનો ટ્રાય કરીએ, બરાબર છે? સમજો. સૂત્ર તો આપણને પ્રાપ્ત થઈ ગયા, બરાબર છે? આ 2. ચલો કોઈ વાંધો નહીં, સૂત્ર તો આપણને આવડી જશે, બરાબર છે? માની લો કે તમને અહીંયા e ડોટ dr હવે અનિયમિત હોય તો x, y અને z ત્રણેય દિશામાં વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય, બરાબર છે ને? તો હવે ત્રણેય દિશા માટે આપણે આ ફોર્મ્યુલા લખવી હોય તો કઈ રીતે લખાશે? તો જુઓ અહીંયા, માની લો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને આપ્યું છે EXI કેપ પ્લસ EYJ કેપ પ્લસ EZ કેપ, બરાબર છે? અને એક સ્થાન સદિશ તમને આપેલો હોય XI કેપ પ્લસ YJ કેપ પ્લસ Z કેપ. પડી ખબર આટલી વસ્તુ? પણ આ સ્થાન સદિશ આપણે ડાયરેક્ટ ના લખી શકીએ. આપણે શું કરવું પડશે? નાના ટુકડાઓમાં વિભાજિત કરી દેવું પડશે. તો આવું લખાય આને. તો dr બરાબર શું થશે? dxi કેપ dyj કેપ અને dz કેપ લખાશે આવું. તો આપણે આ ફોર્મ્યુલા ઉપરથી શું લખી શકીએ? dv બરાબર માઇનસ e ડોટ dr લખાય. પડી ગઈ ખબર? માઇનસ e ડોટ dr લખાય. તો અહીંયાથી સ્થિતિમાનનો તફાવત કેટલો મળે? તો માઇનસ એમને એમ રાખો, e નું મૂલ્ય મૂકી દઈએ. e કેટલા છે? EXI કેપ પ્લસ EYJ કેપ પ્લસ EZ કેપ થશે આવું. ઓકે, ડોટ dr કેટલા છે? તો DXI કેપ DYJ કેપ અને DZ કેપ થશે આટલું. ઓકે, ચલો. તો આની સાથે સેમ દિશાઓ છે એમનો ડોટ ગુણાકાર કરી લો. I ડોટ I તો એ તો 1 થવાના છે, તો આવું થશે માઇનસ EX dx. પડી ગઈ ખબર? માઇનસ EX dx માઇનસ EY dy, બરાબર છે?
માઇનસ EZ dz. પડી ગઈ ખબર? માઇનસ EZ dz અને આ આપણને સ્થિતિમાન મળ્યું અલગ અલગ ત્રણેય દિશા માટે. બરાબર છે ને? હવે જુઓ આ ઇક્વેશનનું x ની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે, સમજો અહીંયાથી કોની સાપેક્ષે? x ની સાપેક્ષે વિકલન કરતા હોય ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે x ની સાપેક્ષે વિકલન કરો તો y અને z બંને કેવા હોય? અચળ હોય. બરાબર છે ને? સમજો અહીંયાથી આપેલા સમીકરણો શું કરીએ આપણે? x ની સાપેક્ષે વિકલન કરતા. બરાબર છે ને? સમજો આ તો ફોર્મ્યુલા આપણા આગળ ના છે. બરાબર છે ને? તમે એની વચ્ચે ના લઈ લેતા. આ સમીકરણનું જો હું x ની સાપેક્ષે વિકલન કરું તો એક વસ્તુ યાદ રાખવાનું, y અને z કેવા હશે ભાઈ? અચળ હશે. કેવા હશે? અચળ હશે. y અને z કેવા રહે? અચળ. તો અહીંયાથી dy અને dz કેવા થઈ જાય મિત્રો? 0 થઈ જશે. બરાબર છે? જુઓ x ની સાપેક્ષે વિકલન કરતા હોય તો y અને z અચળ હોય તો dy અને dz આ બંને કેવા થઈ જાય? 0 થઈ જાય. dy અને dz બંને કેવા થઈ જાય? 0. હવે આનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શું મળશે? dv બરાબર શું મળશે ભાઈ? માઇનસ ex dx મળે. પડી ગઈ ખબર? માઇનસ ex dx મળશે. બરાબર. તો આપણે આ બે તો 0 થઈ ગયા, આ બે તો 0 થઈ ગયા. બરાબર છે? તો અહીંયા શું થઈ ગયું? dv બરાબર માઇનસ ex dx. તો અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું હોય તો શું લખાય? માઇનસ del v બાય, આને કહેવામાં આવે છે પાર્શિયલ ડિફરન્શિએશન. અલગ અલગ ભાગ વાઇઝ આપણે વિકલન કર્યું છે. બરાબર છે? આને કહેવાય પાર્શિયલ ડિફરન્શિએશન. શું કહેવાય એમાં ના પડશો, પણ આ ફોર્મ્યુલા યાદ રાખજો. બરાબર છે ને? આ ફોર્મ્યુલા યાદ રાખજો ભાઈ. પાર્શિયલ ડિફરન્શિએશન ex બરાબર માઇનસ e dv બાય dx. ex બરાબર માઇનસ dv બાય dx. ઘણા લોકો અહીંયાથી ડાયરેક્ટ લખતા હોય છે. બરાબર? ડાયરેક્ટ શું લખતા હોય છે? e બરાબર dv બાય dr. આ વસ્તુ ખોટી છે મિત્રો. કેમ ખોટી છે? ડાયરેક્ટ ના લખી શકાય કારણ કે અહીંયા ડોટ છે અને ડોટ પ્રોડક્ટ હોય તો ડાયરેક્ટ લખાતું નથી અને આ રીતે આપણે વિકલન કરી અને પછી જ લખાય. બરાબર છે? ઓકે, ચલો આ એક ફોર્મ્યુલા મળી. બીજું, y ની સાપેક્ષે વિકલન કરો તો x અને z કેવા? અચળ. બરાબર? સમજાય અહીંયાથી કોની સાપેક્ષે? y ની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો જે y સિવાય બે વધ્યા x અને z એ કેવા હશે ભાઈ? અચળ હશે. તો અહીંયાથી dx અને dz કેવા થઈ જાય મિત્રો? 0 થઈ જાય. તો આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા તો સ્થિતિમાન dv બરાબર શું લખાય? માઇનસ ey dy અથવા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ey બરાબર શું લખાય? dv બાય dy. પણ કેવા? માઇનસ del v બાય del y. યાદ રાખો, ડેલ એટલે પાર્શિયલ ડિફરન્શિએશન. બરાબર છે? અલગ અલગ ભાગ વાઇઝ આપણે એનું વિકલન કરેલું, ચિંતા ના કરતા. બરાબર છે? સો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ey મળ્યું. એ જ રીતે z ની સાપેક્ષે વિકલન કરીએ. બરાબર છે ને? અહીંયા લખું છું બાજુમાં. કોની સાપેક્ષે ભાઈ? z ની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો x અને y બંને કેવા હોય? અચળ હશે. બરાબર છે ને? અને x અને y અચળ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ Ez કેવું મળશે આપણને? માઇનસ del v બાય del z. સો ત્રણ ફોર્મ્યુલા યાદ રાખી લેવાની છે મિત્રો, ex, ey અને ez. તો આપણને અલગ અલગ દિશાઓના જ્યારે સ્થિતિમાન શોધવાના પૂછાશે ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. બરાબર છે ને? ઓકે, ડન. ex, ey, ez. જો ex, ey, ez આ સૂત્રની અંદર મૂકવામાં આવશે, બરાબર છે ને, તો શું થશે ખબર છે? આવું લખાજો. તો dv બરાબર માઇનસ ex કેટલા મળે? સો માઇનસ ex બરાબર માઇનસ dv બાય dx. ઓકે, ex બરાબર માઇનસ dv બાય dx. i કેપ લખાય આવું સ્થિતિમાન. ડન. માઇનસ dv બાય dx. પડી ગઈ ખબર? જો અહીંયા આ તો સ્થિતિમાન છે. સોરી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લખવાનું છે ને? ઓકે, ચિંતા ના કરો. આ રહ્યું ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે લખવાનું છે ને, પેલું તો સ્થિતિમાન હતું ભાઈ. સ્થિતિમાનમાં ક્યાં મૂકશો કિંમત તમે? તો અહીંયા તો dv બાય dx ઉડી જશે તો dv વધશે, અહીંયા dv વધશે, અહીંયા dv વધશે. પૂરું થઈ ગયું. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય ભાઈ? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E બરાબર સમજો અહીંયા ex નું મૂલ્ય માઇનસ del v બાય del x i કેપ, પછી ey માઇનસ del v બાય del y j કેપ, અને પછી માઇનસ
ડેલ વી બાય ડેલ ઝેડ કે કેપ બરાબર છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. જો આને આપણે વર્ગમૂળમાં ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા az સ્ક્વેર લખી દઈએ તો આનું મૂલ્ય પણ પ્રાપ્ત થઈ જાય, પણ આપણે એ બધું જોઈએ હમણાં આગળ. બરાબર છે. જલ્દી આ પોઈન્ટ નોટ કરી લો. બરાબર છે. બરાબર. ઓકે ચલો સવાલ જોઈએ એટલે કોન્સેપ્ટ ક્લિયર થશે. સવાલ જોઈએ એટલે કોન્સેપ્ટ ક્લિયર થાય. જો વિદ્યુત ક્ષેત્ર અનિયમિત હોય તો આપણને અલગ અલગ 3 ફોર્મ્યુલા મળી ગઈ છે. બરાબર છે. અહીંયા હું લખું છું, યાદ રાખજો. બરાબર છે. અહીંયા હું ફરીથી એક ફોર્મ્યુલા લખી દઉં છું જેથી કરીને તકલીફ ના પડે. બરાબર. શું મળી ભાઈ ફોર્મ્યુલા? તો x ડાયરેક્શન નું વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાનનો ફેરફાર માઈનસ ડેલ વી બાય ડેલ x. આની અંદર y z કેવા છે ભાઈ? કોન્સ્ટન્ટ છે. પડી ગઈ ખબર? ઓકે. પછી ey શોધવાના થાય તો માઈનસ ડેલ વી બાય ડેલ y. આની અંદર x z કેવા ભાઈ? કોન્સ્ટન્ટ. બરાબર છે. અને જો ez શોધવાના થાય તો માઈનસ ડેલ વી બાય ડેલ z. આમાં x અને y કેવા છે? કોન્સ્ટન્ટ. અને x ને જે અચળ હોય એનું વિકલન કેવું લઈ લેવાનું? 0. એ તો ખબર પડી ગઈ છે. ઓકે ચલો પહેલો સવાલ સમજો અહીંયાથી. સવાલ નંબર 1. બરાબર. સવાલ જુઓ એટલે આવડી જશે. બરાબર છે. સ્થિતિમાન v બરાબર 2x માઇનસ y પ્લસ z હોય તો 1 0 1 બિંદુએ E નું મૂલ્ય શોધો. આવો કીધું. ચલો બરાબર છે. આ રીતે કીધું છે. v આપેલા હોય તો આ બિંદુએ, આ બિંદુમાં આને x કહેવાય, આને y કહેવાય અને આને z કહીશું. આ બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય શોધો આવું કીધું છે. બરાબર. તો ચલો અહીંયા શું કરવાનું હવે? પહેલા તો x દિશાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધી લઈએ, પછી y દિશાનું, પછી z દિશાનું, એટલે આપણને E મળી જશે અને E નું મૂલ્ય શોધી લઈએ. બરાબર છે. તો પહેલા તો x દિશાનું સ્થિતિમાન શોધવું હોય તો માઈનસ ડેલ v બાય ડેલ x. બરાબર છે. માઈનસ ડેલ v બાય ડેલ x dx. તો ચલો આનું અહીંયા v નું મૂલ્ય મૂકી દો તો આનું વિકલન શું થાય ભાઈ? x ની સાપેક્ષે. y અને z તો અચળ છે. બરાબર. x ની સાપેક્ષે કરતા હોય તો y અને z કેવા હોય? કોન્સ્ટન્ટ હોય. એટલે y અને z નું મૂલ્ય 0 થઈ જશે. બરાબર. તો જુઓ 2x નું વિકલન માઈનસ તો એમને એમ રાખીએ પહેલા. 2x નું વિકલન શું થાય? 2. બરાબર છે. x નું 1 માઈનસ 0 પ્લસ 0. બરાબર છે. તો અહીંયાથી જવાબ કેટલો આવ્યો? -2. પડી ગઈ ખબર? કેટલો આવશે ભાઈ? -2. ચલો એ જ રીતે આપણે y શોધીએ. માઈનસ ડેલ v બાય ડેલ x. તો માઈનસ ડેલ v બાય ડેલ x માઈનસ એમને એમ રાખો. v સોરી y ની સાપેક્ષે કરવાનું છે. ઓકે. તો ડેલ y. તો y ની સાપેક્ષે કરતા હોય તો x અને z કેવા? અચળ. તો x નું વિકલન કેવું થઈ જશે ભાઈ? 0. બરાબર છે. અને y નું -1 અને z નું પણ +0. બરાબર. વિકલન તો આવડતું હશે તમને એવી આશા રાખી લઉં છું ભાઈ. એમને શીખવાની કઈ જરૂર છે નહીં. ના આવડતું હોય તો બેઝિક મેથેમેટિક્સના લેક્ચરમાં વિકલન પાર્ટ 1 વિકલન પાર્ટ 2 ના લેક્ચર મૂકેલા છે. એકવાર ફરીથી ચેક કરી લેજો જેથી કરીને ખબર પડી જાય ભાઈ વિકલન શું હતું. બરાબર છે. ઓકે. તો અહીંયા જવાબ આવશે -1. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. y ની સાપેક્ષે સોરી માઈનસ +1 થઈ જશે ને. અહીંયા તો -2 થઈ જશે. ઓકે. અને એ જ રીતે આપણે z ડાયરેક્શનનું ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધીએ તો માઈનસ ડેલ v બાય ડેલ z શું થશે ભાઈ? તો માઈનસ એમના એમ z ની સાપેક્ષે વિકલન કરો તો 1 થાય. આ બંને કેવા થઈ જાય? 0 -0 +1. તો અહીંયા જવાબ આવશે પ્લસ માઈનસ અહીંયા -1. પડી ગઈ ખબર? ઓકે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને મળી ગઈ અહીંયાથી કેટલું ભાઈ? ex i કેપ પ્લસ ey j કેપ પ્લસ ez k કેપ. બરાબર છે. ex કેટલા મળે? -2i કેપ પ્લસ ey કેટલા મળે? 1 j કેપ કેવા છે? પ્લસ અને અહીંયા માઈનસ k કેપ 1. બરાબર છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું. આનું મૂલ્ય પણ શોધવાનું કીધું છે. તો મૂલ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડનું કેટલું થાય? વર્ગમૂળમાં x નો વર્ગ એટલે 4, y નો વર્ગ એટલે 1 અને પાછો z નો વર્ગ એટલે 1. તો જવાબ વર્ગમૂળમાં 6 આવશે. બરાબર છે. કેટલો આવશે ભાઈ? વર્ગમૂળમાં 6. પડી ગઈ ખબર? વર્ગમૂળમાં 6. મૂલ્ય શોધતા આવડતું હશે. સદિશના નાના નિયમો હતા જે તમને ખબર છે. ચલો બીજો સવાલ જોઈએ આપણે. ઓકે. બીજો સવાલ જોઈએ મિત્રો. ઓકે. નોટ કરી લીધો છે? ડન. સવાલ બીજો ધ્યાન આપજો.
આટલા જ ફોર્મ્યુલા છે જેનો આપણે ઉપયોગ કરતા રહીએ છીએ સતત ને સતત, બરાબર છે. ઓકે, થોડો પોઈન્ટ લાર્જ છે, મોટો છે, બરાબર. તો સવાલ બીજો જોઈએ અહીંયાથી, v બરાબર x2y પ્લસ y2z હોય, બરાબર છે ને, x2y પ્લસ y2z હોય તો 1 1 1, બરાબર છે, 1 1 1 બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો અથવા તો આનું મૂલ્ય પણ શોધો, આવું બરાબર છે ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મૂલ્ય શોધો, બરાબર. તો પહેલા તો શું કરીએ આપણે, x y z ત્રણે દિશાનું ફિલ્ડ શોધીએ અને પછી એનું મૂલ્ય શોધી લઈએ. તો x દિશાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ex બરાબર શું લખાશે, ex બરાબર માઇનસ ડેલ v બાય ડેલ x, બરાબર છે. તો જુઓ અહીંયા સમજીએ, માઇનસ એમ ના એમ ડેલ v બાય ડેલ x, x ની સાપેક્ષે વિકલન કરો તો yz અચળ, તો x ની સાપેક્ષે વિકલન કરો તો 2xy થઈ જાય. ઓકે, અને પ્લસ આમાં તો x છે જ નહીં તો આ તો 0. ઓકે, તો આનો જવાબ કેટલો આવ્યો, માઇનસ 2xy. પડી ગઈ ખબર? ઓકે, ચલો એ જ રીતે આપણે y ની સાપેક્ષે વિકલન કરીએ તો માઇનસ ડેલ v બાય ડેલ y થશે. ઓકે, તો માઇનસ એમ ના એમ રાખો, y ની સાપેક્ષે આમાં y છે, હા છે, તો x2 m ના m y નું વિકલન થશે 1, બરાબર છે, પ્લસ y2 એટલે 2yz. પડી ગઈ ખબર? ઓકે, 2yz. તો અહીંયા જવાબ આવે છે માઇનસ x2 માઇનસ 2xy, માઇનસ x2 માઇનસ 2xy. ઓકે, માઇનસ અંદર જશે ને એટલે, અને અહીંયા Ez બરાબર શું લખાશે, માઇનસ ડેલ v બાય માઇનસ ડેલ z, બરાબર છે. z ની સાપેક્ષે વિકલન કરો તો અહીંયા z નથી તો માઇનસ આ શું થશે 0 પ્લસ y2 m ના m અને z નું વિકલન 1 થશે, બરાબર છે. તો અહીંયા જવાબ આવશે માઇનસ y2. ઓકે, આની અંદર આને x કહેવાય, આને y કહેવાય અને આને z કહેવાય. તો જ્યાં જ્યાં xy z દેખાય છે ત્યાં તમે xy z ના મૂલ્ય મૂકો. તો જુઓ અહીંયા xy કેટલા છે, xy 1 1 છે તો -2, બરાબર છે. ઓકે, પછી અહીંયા x2 એટલે -1 નો વર્ગ -2, બરાબર છે. તો અહીંયા જવાબ આવશે -3. પડી ગઈ ખબર? ઓકે, અને અહીંયા y2 એટલે -1 નો વર્ગ એટલે -1 થઈ જશે, માઇનસ અલગ છે ભાઈ, બરાબર. અહીંયા માઇનસ મૂકો તો પ્લસ થાય, બરાબર. તો આપણને અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે કેટલું, -2i કેપ -3j કેપ અને -k. પડી ગઈ ખબર? -2 -3 -k કેપ. તો આનું મૂલ્ય કેટલું થાય, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મૂલ્ય થશે વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 પ્લસ 9 પ્લસ 1, 9 ને 4 13 ને 1 14, તો વર્ગમૂળમાં 14 ઇલેક્ટ્રિક ફિલ્ડ વોલ્ટ પર મીટર યુનિટ લખજો ભાઈ, બરાબર છે ને, વોલ્ટ પર મીટર. પડી ગઈ ખબર? ઓકે, જલ્દી જલ્દી નોટ કરી લેશો સવાલ, બહુ મસ્ત સવાલ છે. ચલો એક બીજો સવાલ જોઈએ, બરાબર, જે તમારે હોમવર્કમાં કરવાનો છે. સવાલ લખું છું, તમે ટ્રાય કરજો હોમવર્કની અંદર, બરાબર. અને સવાલ આપું એ સવાલ જાતે ગણજો, કોમેન્ટ સેક્શન બોક્સની અંદર તમે એનો આન્સર પણ જણાવશો, બરાબર છે મિત્રો? ઓકે, થેન્ક યુ. જુઓ અહીંયા, ચલો સવાલ જુઓ શું છે ભાઈ. v બરાબર તમને આવું આપેલું છે, v બરાબર શું લખીએ, ઉભારો v બરાબર ઓકે x2y પ્લસ y2z પ્લસ z2x હોય તો ભાઈ આ છે પોટેન્શિયલ, આટલું હોય તો 101 બિંદુએ અને 101 બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય શોધો, બરાબર છે ને? ઓકે, સવાલ આવે ભાઈ, આ કરશો તમે હોમવર્કની અંદર, બરાબર છે, અને હોમવર્ક કરી અને નીચે કોમેન્ટની અંદર આનો આન્સર જણાવવાનો રહેશે, બરાબર છે. ચલો એક નવો સવાલ જોઈ લઈએ, સરસ મજાનો, સંકલન ઉપરથી કઈ રીતે સોલ્વ કરવાનું, બરાબર છે. ચલો ભાઈ, આ ક્વેશ્ચન હોમવર્કમાં કરશો, આશા રાખું છું કે બધા મિત્રો સોલ્વ કરતા હશે, બરાબર. કોન્સેપ્ટ સમજાય એ રીતે સોલ્વ કરવાનું છે, બરાબર. એક જ કોન્સેપ્ટથી આગળ વધવાનું. ઘણા બધા પ્રશ્નો આના પરીક્ષામાં પૂછાય છે JEE અને નીટની અંદર, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો અહીંયા મિત્રો. ચલો જુઓ, અહીંયાથી તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે આ રીતે. આપણે તો પોટેન્શિયલ આપેલું હતું, આ વખતે આપ્યું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. ચલો ધાડધોડ ઘણી જ નાખી આને આજે, બરાબર છે ને. xi કેપ પ્લસ 2yj કેપ, બરાબર છે.
સોરી xi કેપ માઇનસ 2yj કેપ અને પ્લસ z k કેપ આવું આપેલું હોય x 2yj કેપ અને પ્લસ z k કેપ આપેલા હોય બરાબર છે ને તો તમને બે બિંદુએ આપણને સ્થિતિમાન શોધવાનું કીધું છે બરાબર છે તો જુઓ હોય તો a 0 to 4 અને b 210 વચ્ચે ડેલ્ટા v શોધો બે બિંદુ વચ્ચે એક આ અને એક આ બિંદુ વચ્ચે ડેલ્ટા v શોધવાના કીધા છે બરાબર છે હવે ડેલ્ટા v શોધવાના હોય તો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ઉપરથી ડેલ્ટા v તો બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર ઉપરથી ડેલ્ટા v આ રહ્યું ફોર્મ્યુલા ડેલ્ટા v બરાબર -e ડોટ dr યાદ આવ્યું ઓકે લખેલું છે બાજુમાં જેથી ભૂલી ના જવાય સો ડેલ્ટા v બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન e ડોટ dr પડી ગઈ ખબર ઓકે ચલો ક્યાંથી ક્યાં સુધી a થી b સુધી a થી b પડી ગઈ ખબર હવે a થી b ના મૂલ્ય પછી આપણે મૂકીએ છેલ્લે બરાબર તો જુઓ અહીંયાથી આવું લખાય માઇનસ ઇન્ટિગ્રેશન a થી b ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલું છે xi કેપ બરાબર છે સમજો અહીંયાથી xi કેપ માઇનસ 2y j કેપ પ્લસ z k કેપ અને dr સ્થાનાંતર કેટલું લેવાનું ભાઈ તો dr સ્થાનાંતર લઈ લઈએ આપણે અહીંયાથી dxi કેપ પ્લસ dy j કેપ પ્લસ dz k કેપ ઓકે ચલો હવે આ બંનેનો અંદર અંદર ડોટ ગુણાકાર કરી નાખો તો શું આવશે તો માઇનસ ઇન્ટિગ્રેશન a to b a થી b ઓકે a to b ઓકે એક મિનિટ થોડું તો x અને dx x dx i કેપ તો ગયા અહીંયાથી કેમ એ તો i into i એક થઈ જશે સો x dx ઓકે પછી માઇનસ 2y dy પડી ખબર ઓકે પ્લસ z dz તો કરીએ x dx નું સંકલન 2y dy નું સંકલન અને z dz નું સંકલન કરો એટલે ખબર પડી જશે બરાબર શું આવશે જવાબ તો જુઓ અહીંયાથી x dx એટલે x2/2 પડી ખબર માઇનસ m ના m x2/2 પછી 2y dy એટલે માઇનસ સંકલન ખબર છે ને ભાઈ ઓકે -2 y2/2 ઓકે y નું y2/2 અને z એટલે પ્લસ z2/2 પડી ગઈ ખબર ઓકે આમાંથી 2 તો ગયા લિમિટ કેટલી a થી b a એટલે 0 to 4 અને b એટલે 210 ડન ઓકે તો એકવાર x ની જગ્યાએ 2 મૂકો અપર લિમિટ y ની જગ્યાએ 1 મૂકો z ની જગ્યાએ 0 માઇનસ લોઅર લિમિટ તો ચલો અહીંયાથી જુઓ માઇનસ x2 એટલે 2 નો વર્ગ 4 ભાગ્યા 2 માઇનસ y2 એટલે 1 નો વર્ગ 1 પ્લસ z2/2 એટલે 0 ઓકે પૂરું આ એક કામ ડન માઇનસ લોઅર લિમિટ તો અહીંયા x ની જગ્યાએ 0 મૂકો તો 0 બરાબર છે પછી y2 એટલે 2 મૂકો ત્યાં તો -4 બરાબર અને અહીંયા પ્લસ z નું મૂલ્ય 4 છે 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 8 પડી ગઈ ખબર ઓકે સો 2 2 4 2 માઇનસ 1 જવાબ કેટલો આવશે ભાઈ 1 માઇનસ 8 માઇનસ 4 આગળ માઇનસ છે તો -4 બરાબર તો માઇનસ બ્રેકેટમાં -3 તો જવાબ આવશે 3 કેટલો આવશે ભાઈ 3 સો ડેલ્ટા v is equal to 3 વોલ્ટ ઓકે ડેલ્ટા v is equal to 3 વોલ્ટ હોપ કે બધાને કોન્સેપ્ટ સરસ રીતે સમજાયો છે આજનું લેક્ચર મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો અહીંયાથી ઓકે જેથી કરીને લખવામાં તકલીફ ના પડે સો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી બાય બાય જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બીજા તમારા દોસ્તો ભણી રહ્યા છે એમના સુધી આપણી ચેનલને પહોંચાડી દેજો જેથી કરીને આવા નવા કોન્સેપ્ટ આપણે ભણતા રહીએ અને પરીક્ષાની અંદર બહુ જ પ્રગતિ કરીએ મિત્રો બરાબર છે આપણો ગોલ એ છે કે દરેક વિદ્યાર્થીને બહુ સારી રીતે ભણવા મળી શકે ઓકે સો ચેપ્ટર 2 ના એમસીક્યુ પણ આપણે કરવાના છીએ જે રીતે ચેપ્ટર 1 માં પાર્ટ 1 2 3 4 આ રીતે પાર્ટ વાઇઝ આપણે એમસીક્યુ અલગ એક્ઝામના મૂકેલા છે એ જ રીતે આપણે ચેપ્ટર 2 ના પણ કરીશું બરાબર ચિંતા ના કરતા ઓકે પણ ટોપિક ક્લિયર કરી લેજો ટોપિક આવડશે
તો જ ક્વેશ્ચન બહુ જલ્દીથી આવડશે. ઓકે, સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.